હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીએ બટાકાની ચિપ્સના ભજીયા। તો સરસ મજાની આપણે ચિપ્સ અત્યારે પાડી લીધી છે। આ બટાકા છે તે મોટી સાઇઝના જ લેવાના કે જેથી કરીને તેની ચિપ્સ સરસ એવી મોટી બને। તો આ રીતે મોટી સાઇઝના બટાકું મેં અત્યારે એક લઈ લીધેલું છે અને તેની સરસ ચિપ્સ પાડી અને 2 થી 3 પાણીથી ધોઈ લીધી છે। હવે તેને એક કપડાની અંદર આપણે તેને આ રીતે સૂકવી દઈશું। તેને 5-1 મિનિટ સૂકવવાની, કાં તો આ કપડાની મદદથી જ આપણે તેને થોડી ડ્રાય કરી દઈએ ને તો પણ ચાલે। ખૂબ જ સરસ એવી આ બટેકાની ચિપ્સ બનીને તૈયાર થાય છે। બાળકોને ખૂબ જ પસંદ આવે છે અને ફટાફટ બની પણ જાય છે। તો ઘણી વખત બાળકોને એવું હોય કે આવી ચિપ્સ કે એવું આપો ને તો તેમને સારું લાગે। તો અત્યારે મેં મારા દીકરા માટે જ આ ચિપ્સ બનાવેલી છે કેમ કે તેને આ રીતની ચિપ્સ ખૂબ જ પસંદ છે। તો આજે એને એક સરપ્રાઈઝ આપીએ અને સરસ મજાની આ ચિપ્સ બનાવીએ। તો અત્યારે આ ચિપ્સ સરસ રીતે ડ્રાય થઈ ગયેલી છે। તો હવે તેની આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ। તો તેના માટે અત્યારે આપણે એક બાઉલમાં ચણાનો લોટ લીધો છે। તેની સાથે જ આપણે તેની અંદર 2 ચમચી જેટલો ચોખાનો લોટ લીધેલો છે। તેની અંદર આપણે અડધી ચમચી જેટલો અજમો લઈ અને તેને હાથેથી મસળી અને મિક્સ કરીશું। એમાં જ આપણે થોડા ખાવાના સોડા અને સ્વાદ અનુસાર મીઠું અંદર એડ કરીશું અને તેની સાથે જ તેની અંદર આપણે હળદર પાવડર પણ એડ કરી લઈશું। એકદમ સિમ્પલ રીતે આ તૈયાર થઈ જાય છે અને હવે જરૂર પડે એટલું પાણી એડ કરી અને તેને બરાબર લોટને મિક્સ કરી લઈશું। આ લોટ છે એ પતલો નથી રાખવાનો, થોડો ઘટ રાખવાનો કે જેથી કરીને તે આ જે ચિપ્સ છે બટાકાની તેની ઉપર સરસ એનું એક લેયર થઈ જાય। તો અત્યારે આપણો લોટ તૈયાર થઈ ગયેલો છે। આ રીતે થોડો ઘટ જ રાખીશું કે જેથી કરીને તે સરસ એવી ચિપ્સ બને। પણ સોડા અંદર નાખ્યા છે તો સોડા એક્ટિવ થાય એટલા માટે આપણે થોડો લીંબુનો રસ અંદર એડ કરીશું અને તેને હવે બરાબર મિક્સ કરી લઈશું। જુઓ, એકદમ સરસ એવું મિક્સ કરીશું ને એટલે એકદમ ફ્લફી પણ બની જશે અને સોડા એક્ટિવ પણ થઈ જશે। આવી નાની નાની ટિપ્સ સાથે જો બનાવીએ ને તો આપણી રેસીપી છે તે પરફેક્ટ જ બને। હવે તેને ગરમ તેલમાં તળી લઈશું। તો સરસ મજાની આ ચિપ્સ બની અને તૈયાર થઈ રહી છે। સચીના કિચનમાં આવી રહેલા વિડીયો કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવો। મારા વિડીયો જો તમને થોડા પણ ગમતા હોય તો તેને લાઇક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા કે જેથી કરીને આવા નવા વિડીયો તમને જોવા મળે। ફરીથી મળીશું આવા જ નવા વિડીયો સાથે અને અત્યારે આ ચિપ્સને બધા એન્જોય કરીશું અને આવી જ નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। બાય।